જુઓ નચિકેતભાઈ, આપણે સમાજમાં રહીએ છીએ તો સમાજના નિયમોનું પાલન પણ કરવું પડે ને. ભાભી પ્લીઝ, તમે તો મને સમજવાનો પ્રયત્ન કર્યો. અત્યાર સુધી હું તમને સમજતી હતી, હવે તમારે મને સમજવાની છે. અરે અત્યાર સુધી પેલી ફોટામાંની યુવતી હતી અને હવે આ હવેલીનું ભૂત તમારા પર સવાર થયું છે. ભાભી, મને તો એમ હતું કે તમે મારી મૂંઝવણ સમજી શકશો. નચિકેતભાઈ, દરેક વસ્તુની એક મર્યાદા હોય છે અને એ મર્યાદા તો સીતાને પણ લક્ષ્મણે ઓળંગવાની ના પાડી હતી, નહીતર કદાચ રામાયણ થાત જ નહીં. પણ ભાભી, એટલો તો વિચાર કરો કે ભગવાન હોવા છતાં રામચંદ્રજી પોતાના પ્રારબ્ધને ટાળી નહોતા શક્યા, તો હું તો મનુષ્ય છું. ભાભી, કદાચ એ યુવતી, આ હવેલી મારા પ્રારબ્ધ સાથે કોઈક રીતે જોડાયેલા છે. નચિકેતભાઈ, મારે તમારી સાથે વાદ વિવાદમાં નથી ઉતરવું. તમારે મારી સાથે આવવું જ પડશે. ધેટ્સ ઓલ. You are right. Absolutely right. ડોલરનો ભાવ 42-50 એમ નથી થયો મિસ્ટર ઓઝા. અને જો ધંધો કરવો હોય ને તો પ્રગતિ કરવી પડે. If you are not running, you are out of the race. હેલો હરિપ્રસાદભાઈ. Oh, ઇન્દ્રનીલભાઈ. Oh, welcome home. Welcome home. આઈ હોપ અમે એટલા બધા મોડા નથી પડ્યા હે. ને ખાસ કઈ નહીં, 10-15 મિનિટ મોડા પડ્યા છો. I don't mind. હલો મલ્લિકાબેન, કેમ છો તમે? વેલકમ ટુ ઇન્ડિયા હરિપ્રસાદભાઈ. કેમ છો? આઈ એમ ફાઇન. કેમ છે અમેરિકામાં બા ભાભી બધા? Everyone is fine. Everyone is fine. આવો. બેસો. Please, have a seat. થેન્ક યુ. જો ને બધાને અહીં આવવું હતું, બધાને ઇન્ડિયા આવવું હતું, પણ મેં જ એ લોકોને ના પાડી દીધી કે નહીં, કારણ કે અમેરિકામાં રહીને હવે એ લોકોની અમેરિકન હોજરી બહુ ડેલિકેટ થઈ ગઈ છે. એ સાચું. અને બાની તો હવે ઉંમર થઈ ગઈ, એટલે બાને તો અહીં ફાવે જ નહીં, કારણ કે અહીંનું આ પોલ્યુશન, અહીંની આ ગરમી, શી કાન્ટ ટોલરેટ. નો. ગમે તે કહો હરિપ્રસાદભાઈ, પણ મેરા ભારત મહાન. Of course, એ વાતમાં તો બે મત નથી. After all, I am also an Indian. અરે પણ હા, where is your younger brother? શું નામ છે એનું? Something. નચિકેત. Oh yes, Mr. Nachiket. Where is he? Oh, I see. Acha. Think of the devil and the devil is here. Hello, Mr. Nachiket. How are you? Oh, welcome, young man. Welcome. Please Hello. be seated. Hello, હરિપ્રસાદભાઈ. Don't call me Hari Prasad. Call me Harry. I am Harry. Please be seated. Yeah, thank you. હું ઇન્દ્રનીલને મળવા માટે ઓફિસે આવ્યો હતો, પણ આપણી મુલાકાત ન થઈ શકી. Well, I'm sorry about that, પણ શું થયું કે મારે એક અર્જન્ટ કામ આવી પડ્યું, તેથી કેથી ભાગી જવું પડ્યું એમ જ ને. મેં તો ઇન્દ્રનીલને કહ્યું કે આપણા જેવું જુવાન લોહી છે એટલે કદાચ ભૂલી ગયા હશે. જોકે એ બાબતમાં નચિકેતે મારી માફી માંગી હતી. નહીં, નોટ લાઈક ધેટ. અમારા અમેરિકામાં આવું ક્યારેય થતું નથી. એક વખત એપોઇન્ટમેન્ટ આપી, then you must be punctual. I think, young man, you are getting my point. Yes, sir. Oh, Nachiket, I was just joking. Don't get tense. પણ હરિપ્રસાદભાઈ, શ્વેતા નથી દેખાતી, એ ક્યાં છે? Who, Shweta? Oh, Shweti, my sweet daughter. Oh, she will be coming. She will be coming just now. Hello everybody. આવો બેટા, આવો. જો હું તારી ઓળખાણ કરાવું. આ છે મિસ્ટર ઇન્દ્રનીલ. હેલો. આ છે એમના મિસિસ મલ્લિકા. અને આ છે મિસ્ટર નચિકેત. Hello. Please be seated, all of you. Yeah, Please be seated. ઇન્દ્રનીલ, તમે પેલું શું કહેતા હતા કે ગોલ્ડમાં કઈ બધું કઈ મિક્સ કરવાનું ને એ બધું? સોનામાં સુગંધ ભેળવો. સોનામાં સુગંધ ભરવું, ત્યાંનું નામ. હરિપ્રસાદભાઈ, હવે આપણે જ વાતો કર્યા કરવી છે કે
આ લોકોને પણ વાતો કરવા દઈશું. રાઈટ મલ્લિકા. હા. રાઈટ શી ઇઝ એબ્સોલ્યુટલી Right, રાઈટ right. છોકરી અમેરિકામાં ઉછરી છે જુવાન છે નજીક પણ અરે તમે મને જુવાનિયાઓ મળીને વાતો કરો મજા કરો અને કમાન તમે મારી સાથે ચાલો હું તો મારા દોસ્તારોની ઓળખાણ કરાવું ચાલો હરિપ્રસાદભાઈ. હેરી Oh, yeah. નો હરિપ્રસાદ હેરી કમોન શેલ વી? તમે મને કંઈ પૂછે પહેલાં હું તમને મારા વિશે કહી દઉં. મને ખ્યાલ નથી તમે મારા વિશે શું જાણો છો, છતાં હું મારા મનના વિચારો તમને જણાવી દેવા માંગુ છું. શ્વેતા, પ્લીઝ નચિકેત, પહેલાં મને બોલી લેવા દો, પછી તમે જે કહેશો એ હું સાંભળવા તૈયાર છું. મારો ઉછેર ભલે અમેરિકામાં થયો છે, છતાં હું એ વાતનો ગર્વ અનુભવું છું કે હું સંપૂર્ણપણે હિન્દુસ્તાની છું. મારા વિચારો ભલે મોડર્ન હોય પણ આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. હું સિમ્પલ લિવિંગને હાઈ થિંકિંગમાં માનું છું. હવે તમારે જે કહેવું છે એ કહો મિસ્ટર નચિકેત. નહીં. તમારે કંઈ પૂછવું છે મને? ના, કઈ નહીં. તમને ખ્યાલ તો હશે ને કે આપણને બંનેને અહીંયા એકલા શું કામ મોકલ્યા છે? એ બધા આપણા લગ્ન વિશે વિચારી રહ્યા છે. બધાનું જવા દો, તમારો શું વિચાર છે એ કહો. સાચું કહું ને તો લગ્ન વિશે આ તબક્કે મેં હજી કશું વિચાર્યું જ નથી. પણ હવે મને મળ્યા પછી જો હું તમને વિચારવાનું કહું તો તમને વાંધો ન હોવો જોઈએ. શ્વેતા, તમારા વિચારો અને તમારો પહેરવેશ બેઉ જુદા રૂપ દર્શાવે છે. બાહ્ય રૂપ હંમેશા છેતરામણું હોય છે. ના, હું એવું નથી માનતો. મેં તો માત્ર મારો અભિપ્રાય આપ્યો, કોઈ દાવો નથી કર્યો. શ્વેતા, હું લગ્ન કરવા નથી માંગતો એનો અર્થ એ નથી કે હું તમને નાપસંદ કરું છું. આખરે વાત તો એ જ થઈને મિસ્ટર નચિકેત, તમે મને નાપસંદ નથી કરતા અને સ્વીકારવા પણ તૈયાર નથી. નહીં નહીં નો, ઇટ્સ નોટ ધેટ. યુ નો શ્વેતા, હું લગ્ન કરીને તમારી સાથે કોઈ અન્યાય કરવા નથી માંગતો. અન્યાય? આપણા ફેમિલી બિઝનેસના કારણે જો આ સંબંધ બંધાતો હોય અને તમને નાપસંદ હોય તો હું સમજી શકું છું. નહીં, એવું પણ નથી શ્વેતા, પણ છેલ્લા થોડા દિવસોથી હું અપસેટ છું. એક કોયડો મને મૂંઝવી રહ્યો છે. જો હું એ તમને ઉકેલવામાં મદદ કરી શકું તો? શ્વેતા, હું તમારાથી કશું જ છુપાવવા નથી માંગતો. થોડા દિવસ પહેલા હું એક છોકરીને મળ્યો જેનું નામ છે કામાલી. એક સુપ્રસિદ્ધ લેખિકા છે. એટલે તમે એમને પ્રેમ કરો છો? ઓહ નહીં નહીં, એવું કઈ નથી. તો પછી શું છે? શ્વેતા, આ કામાલી જેવી જ દેખાતી એક બીજી યુવતીની તસવીરો મારી પાસે છે. વેલ, મેં એની પર તપાસ કરી જોઈ. એ યુવતી અને કામાલી વચ્ચે કોઈ સંબંધ નથી, બંને બહેનો પણ નથી. કારણ કે જે યુવતીની તસવીર મારી પાસે છે એ લગભગ 70 થી 75 વર્ષ જૂની છે. અને આ જ કોયડો મને સતાવી રહ્યો છે. જો તમને ખરેખર કામાલી સાથે કંઈ નહીં હોય તો આપણા લગ્નની આડે શું આવે છે? નહીં નહીં, આપણા લગ્ન નહીં, મારો સ્વભાવ આડે આવે છે. સ્વભાવ? એ કેવી રીતે? શ્વેતા, મારો સ્વભાવ બહુ વિચિત્ર છે. જ્યાં સુધી હું આ કોયડાનો ઉકેલ નહીં શોધી કાઢું ને ત્યાં સુધી હું નિરાતે નહીં બેસી શકું. અને તકલીફ એ વાતની છે કે તમારા ફાધરને લગ્ન નક્કી કરવાની ખૂબ જ ઉતાવળ છે અને મને આ ઉતાવળ પસંદ નથી. જુઓ શ્વેતા, એક મિત્ર તરીકે તમે આખી વાતનો વિચાર કરશો ને તો જ તમને મારી મૂંઝવણ સમજાશે. એટલે હાલ તુરંત તમે મને મિત્ર તરીકે સ્વીકારવા તૈયાર છો, રાઈટ? ઓફકોર્સ. તો આજ પછી આપણે એકબીજાને કારણ નહીં પૂછીએ. શ્વેતા, એક મિનિટ, પણ આપણે બહાર જવાબ શું આપીશું? હમણાં જ આપણી વચ્ચે નક્કી થયું ને કારણ નહીં પૂછવાનું. અત્યારની પરિસ્થિતિ તદ્દન જુદી છે. અમેરિકન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી હેઝ ઓવરટેકન જાપાનીઝ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી. અત્યારે જાપાનીઝ ઇકોનોમી
is in the very bad shape. It is in Geo Paradise. मीटिंग पती गई बेटा? યસ પાપા. અરે યુ આર લકી ઇનફ. અમારા જમાનામાં તો મારા લગ્ન થયા ત્યારે તમે ડાયનાનું મોં સુધા નહોતું જોયું. ડાયના કોણ? ઓ ડાયના એટલે કે આ શ્વેતાની મમ્મી દયા. બોલ બેટા, તારા એંગેજમેન્ટ આપણે ક્યારે નક્કી કરવા છે? ઓબેરોય, તાજ, લીલા કેમ્પેન્સ્કી, અરે તું કહેતી છે તો ગવર્નર હાઉસમાં પણ થશે. પપ્પા મારી તમારી સાથે થોડી વાતો કરવી છે. નચિકેત, એની પ્રોબ્લેમ? નોટ રિયલી. પણ પપ્પા મારે તમારી સાથે એકાંતમાં વાત કરવી છે. અરે બેટા, પણ એમાં એકાંતમાં વાત કરવાની છે જરૂર છે? આ બધા આપણા ઘરના માણસો છે. પપ્પા હું મારો નિર્ણય આટલો જલ્દી નહીં લઈ શકું. મને વિચારવા માટે થોડો સમય જોઈએ છે. આવો. યસ પપ્પા. આઈ વોન્ટ એન એક્સપ્લેનેશન. એવી તો શી વાત છે કે જો તું બધાની વચ્ચે મને નથી કહી શકતી? પપ્પા દરેક વાતના ખુલાસા ન હોય. મને જવાબ જોઈએ એટલે જોઈએ. કમ ઓન, ટેલ મી. કઈ મારો પર સ્ટેટસ છે કે નહીં? પપ્પા મેં કહ્યું ને મને વિચારવા માટે સમય જોઈએ. ઇઝન્ટ ધેટ ઇનફ? નો, ધેટ્સ નોટ ઇનફ. હવે આ તારો પ્રશ્ન નથી રહ્યો, હવે આ મારો પ્રશ્ન રહ્યો છે. યુ હેવ ચીટેડ. નાઉ ટેલ મી કે નચિકેતમાં શું વાંધો છે, શું ખામી છે, શું ઉણપ છે? પપ્પા મેં એવું નથી કહ્યું. તો પછી કે અમેરિકામાં તારા માટે કોઈ છોકરો શોધી રાખ્યો છે? ના પપ્પા. તો પછી તે ના શા માટે પાડી? મેં તને બધી જ વાત કરી હતી, એવરીથિંગ ઇન ડિટેલ. એટલા માટે તો આપણે ઇન્ડિયામાં આવ્યા છીએ, માત્ર તારે કારણે. બાકી તો આ હરિપ્રસાદને અમેરિકામાં મરવાની પણ ફુરસત નહોતી. તારે કારણે આપણે અહીં આવ્યા હતા. બોલ, હવે હું લોકોને શું જવાબ આપીશ? હા, અને તારો જ આગ્રહ હતો ને કે તું પરણીને અહીં ઇન્ડિયામાં સેટલ થવા માંગે છે. બોલ. હું હજી એ જ કહું છું કે મારે ઇન્ડિયામાં સેટલ થવું છે. મારે વિચારવા માટે થોડો સમય જોઈએ છે. આઈ વુડ લાઈક ટુ ગીવ ઇટ અ સેકન્ડ થોટ પપ્પા. સ્વીટી, આઈ હેવ નો ટાઈમ. તારી જીતને લીધે હું વધારે સમય નહીં બગાડી શકું. હું આવતીકાલે જ અમેરિકા ચાલ્યો જઈશ. આર યુ કમિંગ વિથ મી ઓર નોટ? ના, હું એ જ રહીશ. મારે તમારી સાથે નથી આવવું. ઓકે. આવો નચિકેત. વેઇટ કર જરા, હું પેલી વોટર એન્ડ થોમ્સનની ફાઇલ લઈ આવું. જી. શું વાત છે દિયરજી, આટલા ચૂપ છો? નહીં ભાભી, કંઈ નથી. મારાથી નહીં છુપાવો. આખે રસ્તે ગાડીમાં પણ ડ્રાઈવ કરતા એક શબ્દ નથી બોલ્યા તમે. એની પ્રોબ્લેમ? પ્રોબ્લેમ શું, જસ્ટ આમ જ. ઠીક છે, તમે બેસો, હું તમારા માટે કોફી લઈ આવું. નહીં, રહેવા દો ભાભી. હવે અત્યારે કોફી પીશ ને તો રાતના ઊંઘ નહીં આવે. આ ફાઇલ રાત દરમિયાનમાં જોઈ જજે. સવારે મને તારો ઓપિનિયન ખેંચે. ઠીક છે મોટા ભાઈ, હું નીકળું. ઉભો રહે, તારી સાથે થોડીક વાત કરવી છે મારે. અંદરની રૂમમાં તારે અને શ્વેતા વચ્ચે શું વાત થઈ? વેલ, એવી કોઈ ખાસ વાત નથી થઈ, જસ્ટ કેઝ્યુઅલ વાતો થઈ. તો પછી બહાર આવીને શ્વેતા એવું કેમ કહ્યું કે લગ્ન માટે વિચારવાનો એને થોડો વધારે સમય જોઈએ છે? હવે એવું શા માટે કહ્યું એ હું કઈ રીતે કહી શકું? તો કોણ કહી શકે? શ્વેતા પોતે. તને ખબર છે, શ્વેતાનો આવો જવાબ સાંભળીને હરિપ્રસાદભાઈ તો વિચારમાં પડી ગયા. ઇનફેક્ટ શ્વેતા આવું કહેશે એવી તો મને કલ્પના નહોતી. સાચું કહું મોટા ભાઈ, મને પણ ખ્યાલ નહોતો કે શ્વેતા આવું કંઈ કહેશે. શ્વેતાનો આવો જવાબ સાંભળીને મને ને હરિપ્રસાદભાઈને એટલું તો નીચા જોણું થયું છે. પણ મોટા ભાઈ, શ્વેતાને પોતાના વિચારો રજૂ કરવાનો હક તો છે જ ને. કોને શું અને કેવો હક છે એની ચર્ચા મારે અત્યારે નથી કરવી. તમે
દિયરજી પર નકામાં ગુસ્સે થાવ છો. અરે હું ક્યાં ગુસ્સે થાઉં છું? મેં તો એને એક સીધો સાદો સવાલ પૂછ્યો ને એનો જવાબ માંગ્યો બસ. પણ એનો જવાબ દિયરજી આપ્યો ને તમને. વચ્ચે નહીં બોલે તો નહીં ચાલે. મેં નચિકેતને એટલા માટે પૂછ્યું કે અંદર એ લોકોએ બંને એવી રીતે શી વાત કરી કે બહાર આવીને શ્વેતાએ આમ કેવું પડ્યું. આજના જમાનાની કોઈ પણ છોકરી શ્વેતાએ જે જવાબ આપ્યો ને એ જ જવાબ આપે. અને શ્વેતા તો અમેરિકાથી આવેલી છે, ભણેલી ગણેલી છે, આધુનિક યુવતી છે. એટલે શ્વેતાના જવાબથી તમને આટલું આશ્ચર્ય ન થવું જોઈએ ઇન્દ્રનીલ. એ બધી મને ખબર નથી. ગેટ ટુગેધર માટે શ્વેતાની સંમતિ હતી એટલા માટે તો આ બધું ગોઠવ્યું. હવે શ્વેતાને જો નચિકેત પસંદ ન હોત તો છેક અમેરિકાથી અહીંયા આગળ આવત શું કામ? પણ શ્વેતાના જવાબનો ગુસ્સો તમે નચિકેતભાઈ પર ન કાઢો તો સારું. નચિકેત મારી વાત ટાળી રહ્યો છે. મારી ખાતરી છે કે નચિકેતે જ એને ના પાડી હશે. મોટાભાઈ, મેં ના નથી પાડી. મેં માત્ર એટલું જ કહ્યું છે કે લગ્નની બાબતમાં મેં હમણાં વિચાર કર્યો નથી. વાહ, જોયું શું જવાબ છે? અરે મને તો ખાતરી હતી કે શ્વેતા હું બોલે જ નહીં, કારણ કે હરિપ્રસાદ ભાઈની શી ઈચ્છા છે એની એને બરાબર ખબર છે. નચિકેતભાઈ, તમારા બંને વચ્ચે બીજી શું વાત થઈ? તેને પેલી તસવીરો વિશે પણ કહ્યું હશે નહીં? કહ્યું હતું કે નહીં? જી હા, એટલે કે મેં એને માત્ર મારા ઇન્ટરેસ્ટ વિશે કહ્યું. મેં એને કહ્યું કે મને પુરાતત્વમાં અને ઇતિહાસમાં રસ છે. આડકતરી રીતે પેલી છોકરીનો ઉલ્લેખ કર્યો જ ને તે. વેલ, એટલે મેં કઈ એવું નક્કી નહોતું કર્યું મોટાભાઈ. આખરે તો તને જે જોઈતું હતું એ જ થયું ને. મોટાભાઈ, હું એવું માનું છું કે લગ્ન એક પવિત્ર બંધન છે અને એને સ્વીકારતા પહેલા એકમેકના વિચારો જાણવાનો પૂરો અવકાશ મળવો જ જોઈએ. તું મને શિખામણ આપે છે? જી ના મોટાભાઈ, હું તો માત્ર એટલું જ કહેવા માંગુ છું કે દરેક સ્વતંત્ર વ્યક્તિને પોતાના સ્વતંત્ર વિચારો હોઈ શકે છે. એ ધરાવવાનો એને હક છે અને એ વિચારોને ધુતકારવાનો બીજા કોઈને હક ન હોવો જોઈએ. નચિકેત, પ્લીઝ ઇન્દ્રનીલ, તમે શાંત થઈ જાઓ. નચિકેતભાઈ, તમે કહી દો ને કે તમારી ને શ્વેતા વચ્ચે શું વાત થઈ, જેથી હરિપ્રસાદભાઈ સાથે અમને આગળ વાત કરવાની ખબર પડે ને. ભાભી, મેં અને શ્વેતાએ હાલ તુરંત માત્ર સારા મિત્રો બનીને રહેવાનું નક્કી કર્યું છે. પ્રસાદ ભાઈને અમારે જવાબ શું આપવો? હવે 3-4 દિવસમાં તો એ અમેરિકા જવાના છે પાછા. એ જાય છે પણ શ્વેતા તો અહીંયા જ રહેવાની છે ને. અને આ વાતની ચર્ચા આપણે પછી કરીએ તો ન ચાલે. ઓકે, થેન્ક યુ મોટાભાઈ. હું નીકળું, મારે હજી ગોડાઉન પર જવું છે. ગોડાઉન ઉપર અત્યારે? જી હા મોટાભાઈ, મારે સરપ્રાઈઝ ચેકિંગ પર જવું છે. મને ડાઉટ છે કે આપણા ગોડાઉનમાં કશુંક ઊંધું ચત્તું થઈ રહ્યું છે.